वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः। ओम श्री गणेशाय नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री महालक्ष्मी नमः। ओम श्री हम हनुमते नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। श्री कृष्ण शरणं मम। કાલે આપણે જોયું તો કે નારદજી અને ભક્તિનો સંવાદ ચાલતો હતો ત્યારે ભક્તિ દેવી કહે છે કે આ વૃદ્ધ છે તે જ્ઞાન અને વૈરાગ્ય નામના મારા બે પુત્ર છે. કળિયુગના પ્રભાવથી તે વૃદ્ધ થઈ ગયા. જો તેમને ફરીવાર યુવાન કરવાનો અને સચેતન કરવાનો કોઈ ઉપાય હોય તો કૃપા કરીને મને બતાવો. ત્યારે નારદજી ભક્તિ દેવીને સાંત્વના આપતા કહે છે કે તમે ચિંતા ના કરો, હું આનો યોગ્ય ઉપાય જરૂર શોધીને લાવીશ. આ રીતે હું ઘણા સંતો ઋષિમુનિઓ ને મળતો આવ્યો, પણ હજુ કોઈએ મને આનો યોગ્ય ઉપાય બતાવ્યો નથી. ત્યારે સનત કુમારોને પૂછે છે કે તમે જ કહો કે હું શું કરું. ત્યારે સનત કુમારોએ કહ્યું કે હે નારદજી, તમે શ્રીમદ ભાગવતની કથા કરો તો તે જ્ઞાન અને વૈરાગ્યથી પુષ્ટ થશે. કારણ કે ભાગવત છે એ જ્ઞાન અને વૈરાગ્યથી ભરપૂર છે. ત્યારે નારદજીએ સંકલ્પ કર્યો કે હું શ્રીમદ ભાગવતની કથા કરીશ અને જન જનમાં જ્ઞાન અને વૈરાગ્યને પુષ્ટ કરીશ. આવો સંકલ્પ કરીને નારદજી ત્યાંથી જાય છે. હરિદ્વારના નજીક ગંગાના તટ ઉપર જ્યાં આનંદવન નામના પરમ પવિત્ર રમણીય સ્થાન છે, ત્યાં ઋષિમુનિઓ એકત્ર થાય છે. ત્યાં જ્ઞાન સત્ર ચાલતું હોય છે. દરેક ત્યાં જાય છે. સરોવરો, નદીઓ, પર્વતો, પશુ પક્ષી, ગંધર્વ, કિન્નર આ બધાય ત્યાં જાય છે અને આ કથાનું શ્રવણ કરે છે. ગોકર્ણ અને આપણે ધુંધુકારીની કથા જોઈએ તો કે કર્ણાટકમાં એક તુંગભદ્રા નામની વિશાળ નદી આવેલી છે. તુંગ એટલે ટોચ અને ભદ્રા એટલે કલ્યાણ. જે ટોચનું કલ્યાણ કરવાની જેની અંદર શક્તિ છે, જેની વૃત્તિ છે, એવી આ નદી એટલે કે તુંગભદ્રા નામની નદી છે. આ નદીના કિનારે એક સુંદર મજાનું નગર આવેલું છે. તે નગરમાં એક આત્મદેવ નામનો એક પ્રકાંડ પંડિત બ્રાહ્મણ રહેતો હતો. અને આ આત્મદેવ કોણ, તો આપણે તાર્કિક રીતે પણ આ બધું જ્ઞાન સમજવાનું છે અને સમજતા જશું. તો કે આપણો અંદરનો આત્મા એ જ આત્મદેવ અને તેમની પત્નીનું નામ છે ધુંધુલી. ધુંધુલી એટલે બુદ્ધિનું પ્રતીક છે. જેને બધું જ ધૂંધળું દેખાય, જેને બધું ઝાંખું ઝાંખું દેખાય એટલે ધુંધુલી. ધુંધુલું એ બુદ્ધિનું પ્રતીક છે. આત્મદેવ એ આત્માનું પ્રતીક છે. બુદ્ધિ હંમેશા કન્ફ્યુઝ હોય. તે વિચારે છે કે આત્મા એ બુદ્ધિનું માનવું કે બુદ્ધિ એ આત્માનું માનવું. હંમેશા બુદ્ધિ અને આત્મા ની વચ્ચે આ ઝઘડો ચાલતો હોય છે. ક્યારેક બુદ્ધિ કે હું કહું એમ કર અને ક્યારેક આત્મા કે હું કહું એમ કર. આ બંનેના ઝઘડામાં ક્યારેક કોનું પલડું ભારે થાય છે કઈ નક્કી નથી હોતું. એમ આપણે પણ આ જીવનમાં સમજવું જોઈએ કે આપણે આત્માનું કહ્યું માનવું કે બુદ્ધિનું કહ્યું માનવું. આત્મદેવ એક પ્રકાંડ પંડિત બ્રાહ્મણ હતો, વિદ્વાન બ્રાહ્મણ હતો.
ઘણો બધો સમય વીત્યો પણ તેને ત્યાં કોઈ સંતાન નહોતું. આથી તે ઘણો બધો દુઃખી થયો, વ્યથિત થયો. અને શું છે, ઘણી વાર એવું થાય છે કે આ ધૂંધુલી છે ને એ ઝઘડાળુ સ્વભાવની હતી. વાતે વાતે નાની નાની વાતોમાં ઝઘડો કરવા જોઈએ. એટલે ઘણાના જીવનમાં શું છે કે લગ્ન થાય પણ એના જીવનમાં જો આવું ઝઘડાનું વાતાવરણ હોય તો એને એમ થાય કે એક સંતાન હોય તો કદાચ બેયની બુદ્ધિ છે એ સંતાનમાં એકત્રિત થાય ને જીવન સરસ ચાલવા માંડે. પણ જ્યારે આત્મદેવને કોઈ સંતાન નથી તો એને એમ થયું કે મારે કોઈ સંતાન હોય તો મારું સંતાન તો મારું સાંભળે. એટલે એને અંદરથી ઘણી તીવ્ર ઈચ્છા થઈ કે મારે એક સંતાન હોય, મારે બાળક હોય જે મારું પોતાનું સાંભળે અને હું એને સરસ મજાનું જ્ઞાન આપું, વિદ્વાન બનાવું ને જગતને તે ઉપયોગી થાય, એવી સાત્વિક ભાવના તેના મનમાં હતી. એટલે એને એમ થયું કે મારે બાળક થવું જોઈએ. ઘણો સમય થયો, બાળક ન થયું. પછી આત્મદેવે વિચાર કર્યો કે બાળક વગરનું જીવન, સંતાન વગરનું જીવન છે એ નકામું છે. એટલે તેને વિચાર કર્યો કે હવે મારે મરી જવું છે. આવું જીવન જીવવાનો શું ફાયદો? જો સંતાન હોય, દીકરો હોય તો મને મૃત્યુ પછી પિતૃ તરીકે પાણી પણ પીવડાવે, પણ હવે સંતાન વગરનું જીવન મારે જીવવું નથી. એટલે તે તુંગભદ્રા નામની નદીમાં ડૂબવા માટે નદી કિનારે જાય છે. જ્યાં તે મરવાનો વિચાર કરતો હોય ત્યાં સાધુ આવે છે અને કહે છે કે આ તું શું કરે છે? ત્યારે આત્મદેવ કહે છે કે મારે ઘણો સમય થયો, કોઈ સંતાન નથી અને સંતાન વગરનું જીવન હવે મારે જીવવું નથી. તો હવે હું આ છે નદીમાં પોતાની જાતને પડતું મૂકું છું. ત્યારે એટલું યાદ રાખવું કે કોઈ સાધુ સંત પુરુષ હોય તો તે કોઈ દિવસ કોઈને આ રીતને આત્મહત્યા કરવા ન દે. તે પૂરેપૂરો પ્રયત્ન કરે કે કોઈ આ વ્યક્તિ આવો વિચાર કરતો હોય તો એને બચી જાય, એને બચાવી લે. એટલે આ જે સાધુ પુરુષ છે એને પૂરેપૂરો બચાવવાનો પ્રયત્ન કરે છે. કહે છે કે તું નસીબમાં સુખ ન હોય તો તે પરાણે મેળવવાનો પ્રયત્ન ન કર. તારા નસીબમાં સંતાન નથી તો એને તું પરાણે મેળવવાનો પ્રયત્ન ન કર. કારણ કે જે નસીબમાં ના હોય ને એ એને મેળવવા માટે વધારે ખોટો પ્રયત્ન, વ્યર્થ પ્રયત્ન કરવો તો જીવનમાં દુઃખ આવે છે, દુઃખ સહન કરવું પડે છે. એટલે કે આપણા જે નસીબમાં હોય ને એ જ આપણે ભોગવવું જોઈએ. ત્યારે સંત એકનાથ જીદ કરે છે કે નહીં, મારે તો સંતાન જોઈએ જ તે. સંતાન વગરનું જીવન મારું નકામું છે. કા તમે મારી ઉપર કોઈ કૃપા કરો અને મને સંતાન થાય એવા કોઈ આશીર્વાદ આપો, અથવા તો મને આ નદીમાં પડતું મૂકીને મરવા દો. ત્યારે તે સંતને, તે સાધુને થયું કે આ માનશે નહીં. એટલે તેને પોતાના ઝોલામાંથી એક ફળ કાઢે છે. ફળને અભિમંત્રિત કરે છે. અભિમંત્રિત કરીને કહે છે કે અલે આ ફળ તું લઈ જા અને તું તારી પત્નીને ખવડાવી દેજે. 1 વર્ષ પછી તારા ઘરે સંતાન થશે અને જ્યારે તને સમાચાર મળે કે તારી પત્ની ગર્ભવતી થઈ છે ત્યારે તારે જાત્રા કરવા વયું જવાનું અને જ્યારે તારા ઘરે સંતાનનો જન્મ થાય ત્યારે જ તારે પાછું આવવાનું. આ રીતે તે સાધુ એને એ ફળ આપે છે. હવે જુઓ કે આ ફળ છે ને એ ઘરે આવીને આત્મદેવ પોતાની પત્ની ધૂંધુલીને આપે છે અને કહે છે કે એક સાધુ પુરુષે મને આ ફળ આપ્યું છે અને કહ્યું કે આ ફળ તું ખાઈશ તો આપણે સંતાન થશે, એટલા માટે આ તું ફળ ખાઈ જજે અને હું અત્યારે ગામમાં જાઉં છું, હમણાં પાછો આવું છું. આવું કહીને તે ગામમાં જતા રહે છે. બીજી બાજુ ધૂંધુલી વિચારે છે કે આ ફળ તો મને આપ્યું છે પણ હવે જો હું આ ફળ ખાઈશ
તો પછી હું સગર્ભા થાય, પછી મારે ખાવા પીવામાં ખૂબ ધ્યાન આપવું પડે, કંટ્રોલ કરવો પડે. ત્યાર પછી હું 9 માસ પછી મારે જ્યારે સંતાન થાય તો મારે પ્રસૂતિની પીડા વેઠવી પડે. હું અત્યારે યુવાન દેખાઉં છું, ભવિષ્યમાં મારું યૌવન વયું જશે, અને પછી મારે બાળકની પળોજણમાં પડ્યું રહેવું પડશે. રાત દિવસ મારે સતત બાળકનું ધ્યાન રાખવું પડશે. તોય કે મારે આવી પળોજણમાં પડવું નથી, આવો બધો વિચાર કરે છે. જુઓ વાલા સ્વજનો, આ જોવાનું એ છે કે કોઈ સંત પુરુષ છે એ આપણને કેવું ફળ આપે છે, તો કે આપણને જ્ઞાનરૂપી ફળ આપે છે. આ જ્ઞાનરૂપી ફળ, સદવિચારરૂપી ફળ આપણને આપે છે કોઈ સંત પુરુષ. અને આ ફળ છે તે કોને નથી ગમતું, તો કે બુદ્ધિને નથી ગમતું, પણ આત્માને ગમે છે. જ્ઞાનરૂપી ફળ હોય, સદવિચારરૂપી ફળ હોય તો એ આપણા આત્માને ગમે છે, પણ આપણી બુદ્ધિ એનો સ્વીકાર કરતી નથી. એવી જ રીતે આ જે ફળ છે એ આ બુદ્ધિ એટલે કે ધૂંધુલી સ્વીકાર કરતી નથી. આવો વિચાર કરતી હતી, એવામાં બાજુમાંથી એની બેનપણી આવે છે અને કહે છે કે તું આટલો બધો શું વિચારમાં પડી ગઈ છે? ત્યારે ધૂંધુલી કહે છે કે હમણાં તમારા ભાઈ આવ્યા હતા, એને મને જો આ ફળ આપ્યું છે, અને ફળ આપ્યું અને મને કહે છે કે આ ફળ છે ને ખાઈ જવાનું, જેનાથી મારે સંતાન થશે. ત્યારે તેની બેનપણી, એટલે બેનપણી શું છે કે મનનું પ્રતીક છે. મન અને બુદ્ધિ છે ને એ એકબીજાની હારે વાત કરવા માંડે ને એટલે એ આત્માનું કઈ વિચારતી જ નથી. એટલે મન અને બુદ્ધિ એકબીજાની હારે વાત કરવા લાગે છે, કહેવા લાગે છે કે એની બેનપણી કહે છે કે તું શું કામ ચિંતા કરે છે? આ ફળ છે ને તે ગાયમાં, આંગણામાં જે ગાય બેઠી છે ને એને ખવડાવી દે. અને મારે અત્યારે, હું સગર્ભા છું અને મારે ઘણા બધા બાળકો છે. આ જે બાળક થશે ને હું તને આપી દઈશ. તારા પતિને કહી દેવાનું કે હું અત્યારે સગર્ભા છું. એટલે ઈ કે બે નક્કી કર્યું કે વાંધો નહીં, આપણે ખોટું બોલશું અને તારું બાળક છે મને આપી દેજે. પણ તારું બાળક છે એને મારે પાછું ધ્યાન તો રાખવું પડશે ને, ઈ તો મોટી ચિંતા છે. ત્યારે કહે છે કે હું મારું બાળક પણ તને આપી દઈશ, અને હું એની બધી જ કામ કરવા માટે, સેવા કરવા માટે હું અહીં આવી જઈશ. એટલે તારે છે ને એક જ કામ કરવાનું છે, તારે મારા પતિને છે ને પૈસા આપી દેવાના, એટલે એનું મોઢું બંધ અને તારા પતિને કઈ ખબર પડશે નહીં. આવી રીતે બંને પ્લાન બનાવે છે. હવે જોવાનું છે, આ બાજુ કહે છે ધુંધુલી કે હું અત્યારે સગર્ભા છું, એટલે આત્મદેવ છે એ શું કરે, યાત્રા કરવા વયો જાય. જ્યારે મન અને બુદ્ધિ જ્યારે એકબીજાની હારે વાતો કરવા લાગે ત્યારે આત્મા આપણો ખોવાઈ જાય છે. આત્મા આપણો જાત્રા કરવા વયો જાય છે, એટલે કે આપણો આત્મા ખોવાઈ જાય છે. આપણો આત્મા ખોવાઈ જાય અને બુદ્ધિને વિફરાવે છે. મન આવીને શું કરે છે, બુદ્ધિને વિફરાવે છે. અને બુદ્ધિ મનનું માનવા માંડે એટલે આત્મા છે જાત્રા કરવા વયો જાય. આપણો આત્મા છે ખોવાઈ જાય છે. હવે આપણો આત્મા ખોવાઈ જાય તો આપણે એને ફરીવાર જાગૃત કરવો હોય તો શું કરવું પડે? તો એની માટે આપણે આપણો આત્માને સતત જાગૃત રાખવા માટે નિયમિત સત્સંગ કરવો જોઈએ, ભાગવતની કથા સાંભળવી જોઈએ, ભાગવત કથાનો અધ્યયન કરવું જોઈએ, આપણા શાસ્ત્રો છે એનું અધ્યયન કરવું જોઈએ, ભક્તિ કરવી જોઈએ, જ્ઞાન અને વૈરાગ્ય જીવનમાં નિર્માણ થવા જોઈએ, ઊભા થવા જોઈએ. ત્યારે જ તે આપણા જીવનમાં આત્મા છે એ સતત જાગૃત રહે, અને જાગૃત રહે તો જ આપણું જીવન છે એ ધન્ય થાય છે. એટલા માટે નક્કી કરીએ આપણે કે આપણે મન બુદ્ધિનું જ ખાલી નથી વિચારવું, આપણે આત્માને પણ આપણા આત્માનું કહ્યું પણ કરવું છે. અત્યારે માતા પિતાને
સંતાનો વચ્ચે છે ને જનરેશન ગેપ આવી ગયો છે. વડીલોને એમ થાય કે બાળકો બગડી ગયા, બાળકોને એમ થાય કે વડીલો છે એ રૂઢિચુસ્ત થઈ ગયા. બંને છે એ પોતાની દ્રષ્ટિએ સાચા છે. જેમ કે ઇંગ્લિશમાં લખેલો આમ 6 હોય ને, 6, અને તો એ 6 વચ્ચે મૂકેલો હોય તો બંને બાજુ એ 2 વ્યક્તિ ઊભા હોય. એક વ્યક્તિ એને 9 કહેશે, એક વ્યક્તિ એને 6 કહેશે. તો જોઈએ તો બંને પોતાના વ્યૂ પોઈન્ટથી સાચા જ છે. પણ આ ઝઘડો છે ક્યારે શાંત થાય? એક કહેશે 6, એક કહેશે 9, એક કહેશે 6, એક કહેશે 9. આ ઝઘડો એ રીતે શાંત થાય નહીં. શું કરવું પડે? તો કે બંનેએ એકબીજાનું સ્થાન છે એ છોડીને બીજાના સ્થાને જઈને જુએ તો ખબર પડે કે નહીં, આ ખરેખર 6 મને દેખાય છે પણ 9 પણ છે. એવી રીતે આજે જે જનરેશન ગેપ આવી ગયો છે વડીલો અને સંતાનો વચ્ચે, એની વચ્ચે આપણે આ જે બંને એકબીજાને સમજવાની જરૂર હોય છે. એક બીજું ઉદાહરણ જોઈએ તો કે 2 કલરના ચશ્મા પહેર્યા હોય, એકે પીળા ને એકે લીલા. તો એક કહેશે કે દુનિયા આખી લીલી છે, એક કહેશે દુનિયા આખી પીળી છે. તો આ બેમાંથી કોનું સાચું માનવું? તો બંને ચશ્મા કાઢીને જુએ તો સમજાશે કે દુનિયા પીળી પણ નથી, દુનિયા લીલી પણ નથી. એનું જે વાસ્તવિક સ્વરૂપ છે એ કંઈક અલગ જ છે. એમ એકબીજાને સમજવા માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ. પોતાનું જ તે હંમેશા કહેવાય ને કે પોતાનું જ હંમેશા વિચારવાનું નહીં, બીજાનું પણ વિચારવું જોઈએ. પતિ પત્ની છે એ બજારની અંદર સાડી લેવા જાય, પત્નીને લીલો કલર ગમે, પતિને પીળો કલર ગમે છે. તો સમજુ પત્ની હશે તો એ તેના પતિને જે પીળો કલરની સાડી ગમે છે એ લઈ લેશે. એ એમ વિચારશે કે ભાઈ મારા પતિને આ સાડી ગમી ને, તો મારા પતિને સાડી ગમી એ બરોબર છે. એમ માણસ જો બીજાની બુદ્ધિ બદલવાનો પ્રયત્ન કરશે ને તો તે હંમેશા નિષ્ફળ જશે. તે સામેવાળાની બુદ્ધિ ક્યારેય પણ બદલી શકશે નહીં. પણ જો તે બીજાનું હૃદય બદલવાનો પ્રયત્ન કરશે તો 100% તેમનું હૃદય બદલી શકશે. ગોકર્ણ આત્મદેવને પુત્રની મમતા છોડવા કહે છે. ગોકર્ણ છે એ પોતાના પિતાને પુત્ર મોહ છોડવા કહે છે. એટલે કે આગળની વાત થોડીક રહી ગઈ છે કે ગોકર્ણ અને ધુંધુકારી આ બંને છે એ ધીમે 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 મોટા થવા લાગ્યા. એટલે કે જે ગાય હતી ને એને પણ મનુષ્ય જેવો પુત્ર જન્મ થયો, અને એને કાન કેવા તો કે ગાય જેવા હતા, એટલે કે એનું નામ ગોકર્ણ પાડવામાં આવ્યું. અને જે તેની બેનપણીનો પુત્ર હતો એનું નામ ધુંધુકારી પાડવામાં આવ્યું. અને આ ધુંધુકારી અને ગોકર્ણ દિવસે દિવસે મોટા થવા લાગે છે. અને દિવસે દિવસે મોટા થવા લાગ્યા. આ બેયના છે સ્વભાવ અને બેયના સંસ્કાર અલગ હોય છે. ગોકર્ણ છે તે કે સાત્વિક વૃત્તિનો, સદાચારી વૃત્તિનો યુવક બને છે. અને જ્યારે આ ધુંધુકારી છે એ દિવસે દિવસે એ કહેવાય ને કે દુષ્ટ વૃત્તિનો બનતો જાય છે. એની વૃત્તિ એકદમ છે કેવી છે, દુષ્ટ વૃત્તિ થાય છે, અસંસ્કારી. એટલે આવું બંનેનું જીવનની શરૂઆત થાય છે. ગોકર્ણ છે એ ભગવાનનું હરિનું સ્મરણ કરતા કરતા લોકોને હરિ ભજવા માટે જાગૃત કરે છે. ત્યારે ધુંધુકારી છે એ ખૂબ દુષ્ટ વૃત્તિનો બન્યો. મદિરા પાન કરવું, જુગાર રમવો, પરસ્ત્રીનો સંગ કરવો, આવી વૃત્તિથી આ જે ધુંધુકારી છે એ જીવન જીવવા લાગે છે. અને આવું જીવન જીવતા જીવતા એક સમય એવો આવ્યો કે આ મદિરા પાનને લીધે તે
પોતાના ઘરની અંદર બધી વસ્તુઓ છે એ બધી સંપત્તિ બધી વેડફી નાખે છે. એક સમય એવો કે એના ઘરની અંદર કાંઈ સંપત્તિ બચતી નથી. ત્યારે તે શું કરે છે તો કે પોતાના પિતા આત્મદેવ અને માતા ધુંધુલીને મારે છે, અને મારીને પોતાના ઘરના જે બધા વાસણ હતા એ વાસણ વેચીને તે એ મદિરાપાન કરે છે, દુર્વ્યવહાર કરે છે. તો સમજવાનું એ છે કે આ વૃત્તિથી આત્મદેવ અને ધુંધુલી બંને ખૂબ દુઃખી થાય છે. ત્યારે ગોકર્ણ છે એ આત્મદેવ પાસે આવે છે અને પોતાના પિતાને કહે છે કે હે પિતા, તમે આ પુત્રનો મોહ છોડી દો. આ તમારી માટે પુત્ર મોહ રાખવો યોગ્ય નથી. મમતા છે એ છે ને મોહ ઉત્પન્ન કરે છે, અને સંસારમાં જે પણ પ્રોબ્લેમ છે તે બધા ટેમ્પરરી છે. અને તમે છે ને હવે તમારી અવસ્થા થઈ છે, તમે વનમાં જતા રહો અને ભગવાનની પ્રભુ ભક્તિ કરો. તમારો આ સમય અત્યારે પ્રભુ ભક્તિમાં વ્યતીત કરવાનો સમય છે. એવી પોતાના પિતાને શિખામણ આપે છે, અને આત્મદેવ ગોકર્ણની વાત સ્વીકારે છે અને તે વનમાં જતા રહે છે અને પ્રભુ ભક્તિ કરવા લાગે છે. બીજી બાજુ ધુંધુલી છે એ દિવસે ને દિવસે વધુ દુઃખ સહન કરે છે, અને અંતે ધુંધુલીને પણ એમ થયું કે આવું જીવન જીવવા કરતા તો આ ક્યાંક બીજે ભાગી જવું સારું. એમ કરીને તે એક રાત્રે ઘર છોડીને નીકળી પડે છે. ત્યાં રસ્તામાં કૂવો આવે છે ને કૂવામાં પડે છે અને તેનું મૃત્યુ થાય છે. આવી રીતે ગોકર્ણ છે એને ખ્યાલ આવે એટલે પોતાની માતા ધુંધુલીનું શ્રાદ્ધ કરે છે. ગંગાજીને અને ગયાજીમાં જઈને શ્રાદ્ધ કરે છે. અને પછી ગોકર્ણને એમ થયું કે હવે ઘરે જવામાં કોઈ ફાયદો નથી, કારણ કે ધુંધુકારી છે એ દિવસે ને દિવસે દુષ્ટ થતો જાય છે. એટલે મને પણ દુઃખ આપશે, મને પણ એ મારશે. એટલે ગોકર્ણ છે એ જાત્રા કરવા જ નીકળી જાય છે, અને હંમેશા બહાર રહેવાનું વધારે પસંદ કરે છે. બીજી બાજુ આ ધુંધુકારી છે એ દિવસે દિવસે ખૂબ દુષ્ટ વૃત્તિ એની વધતી જાય છે, અને તે પોતાના ઘરે 5 ગણિકાઓને લાવે છે. અને 5 ગણિકાઓ કહે છે, ધુંધુકારીને કહે છે કે ધુંધુકારી, તું એક કામ કર ને કે તું આ નાની મોટી ચોરી કરે ને બધું લાવે છો, એની કરતા એક તું રાજાના મહેલમાં જઈને એક મોટી ચોરી કરીને આવ, જેથી કરીને આપણે પછી તારે બીજે ક્યાંય ચોરી કરવાની જરૂર પડે નહીં, અને આપણે સુખેથી જીવન પસાર કરીએ. એટલે આ 5 ગણિકાઓની વાત માનીને ધુંધુકારી છે એ રાજાના મહેલમાં જઈને ચોરી કરીને ઘણું બધું ધન ચોરીને લાવે છે. અને આ 5 ગણિકાઓને થયું કે આ ચોરી કરીને તો લાવ્યો છે, પણ કાલ સવારે રાજાને ખબર પડશે તો એ આ બધું ધન લઈ જશે, એટલે આપણે પાછા ગરીબ થઈ જઈશું. એની કરતા કે આપણે કામ કરીએ, આ ધુંધુકારીને મારી નાખીએ અને આપણે આ બધું ધન લઈને ભાગી જઈએ. અને એક રાત્રે ધુંધુકારી મદિરાપાન કરીને આવે છે, અને જ્યાં સૂતો હોય ત્યાં 5 ગણિકાઓ જાય છે, તેના હાથ પગ પકડી લે છે, અને એક ગણિકા એના મોઢામાં શું કહેવાય કે કોલસો નાખે છે. કોલસો નાખીને અને ઘણી બધી પીડાથી તે મૃત્યુ પામે છે. આ રીતે આમનું જીવન છે એ પૂર્ણ થાય છે. ગોકર્ણને આ બધી વાતની જાણ થતા ગોકર્ણએ પણ ધુંધુકારીનું ગયાજીમાં અને ગંગાજીમાં એનું શ્રાદ્ધ કરે છે, એનું તર્પણ કરે છે. અને પછી તેને વિચાર કર્યો કે હું હવે મારા ઘરે જાઉં. તે ગોકર્ણ એના પોતાના ઘરે આવે છે. ઘરે આવીને તે પોતાના આંગણામાં રાત્રે સૂતો હોય તો મધ્યરાત્રિએ જાગીને જુએ છે તો કોઈ એને અલૌકિક પ્રકાશ દેખાણો. એને એમ થયું કે કોઈ આ પ્રેતાત્મા છે, જે કંઈક કહેવા માંગે છે પણ બોલી નથી શકતો. એટલે તેને પોતાના જમણા હાથમાં જળ લીધું અને તેને અભિમંત્રિત કરીને તે જળ તેની પર છાંટે છે.
હવે આ અભિમંત્રિત કરેલા જળને છાંટ્યું એટલે તે ધુંધુકારીનો પ્રેતાત્મા હતો અને તે બોલી ઉઠે છે. તેને વાચા આવી, કહે છે કે હે ભાઈ, હું ઘણો આ પ્રેત યોનિમાં પીડાઉં છું. તું મારી કૃપા કરીને તું માને આ પ્રેત યોનિમાંથી મુક્ત કરાવ. મારાથી આ સહન નથી થતું. ત્યારે ગોકર્ણ કહે છે કે મેં તારું ઘણું બધા શ્રાદ્ધ કર્યા છે. ગયાજીમાં તારું શ્રાદ્ધ કર્યું, ગંગાજીમાં તારું શ્રાદ્ધ કર્યું, છતાં પણ તને મુક્તિ નથી મળી. તો કે ના, હજી મને છુટકારો નથી થયો. તો તું કંઈક એવી કૃપા કર કે તું મારા છુટકારો થાય. તો ગોકર્ણજી કહે છે કે એમાં શું, હું હજી ફરીવાર જાઉં છું અને ફરીવાર તારું તર્પણ ને શ્રાદ્ધ કરું છું. ત્યારે ધુંધુકારી કહે છે કે ના, હવે તું શ્રાદ્ધ કરવાનું રહેવા દે, કારણ કે મારા જીવનમાં મેં આટલા બધા પાપ કર્યા છે કે આ તું તર્પણ ગમે એવું તર્પણ કરી, શ્રાદ્ધ કરી, તો પણ મારો છુટકારો નહીં થાય. તારે કંઈક અલગ જ મારી માટે કરવું પડશે અને તું કંઈક મારી માટે અલગ એવું કર જેથી કરીને મને આ પ્રેત યોનિમાંથી મુક્તિ મળે. ત્યાર પછી તે ગોકર્ણ ઘણા વિદ્વાનોને પૂછે છે, છતાં પણ એને સંતોષકારક જવાબ નથી મળતો. ત્યારે તે સૂર્યનારાયણ ભગવાનને ઉપાસના કરે છે. સૂર્યનારાયણ ભગવાન તેને પ્રસન્ન થાય છે અને વરદાન માંગવા કહે છે. ત્યારે ગોકર્ણ કહે છે કે મારો ભાઈ ધુંધુકારી જે પ્રેત યોનિમાં ભટકે છે તેને મારે મુક્તિ અપાવી છે, તો એની માટે હું શું કરું? કોઈ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધન હોય તો કૃપા કરીને મને કહો. ત્યારે સૂર્યનારાયણ ભગવાન કહે છે કે સૌથી ઉત્તમમાં ઉત્તમ કોઈ સાધન હોય તો એ શ્રીમદ ભાગવતની કથા છે. તું તારા ગામમાં આ શ્રીમદ ભાગવતની કથાનું આયોજન કર અને કથાનું વાંચન કર, જેથી કરીને આ ધુંધુકારી 7 દિવસ કથા સાંભળશે તો એના આત્માનો મુક્તિ મળશે. એટલે આ વાતને સ્વીકારીને ગોકર્ણજીએ પોતાના ગામની અંદર આ શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરે છે. જુઓ, આ પ્રેત બન્યો, બરોબર, ધુંધુકારી. તો કે પ્રેત બન્યો તો એનો ઉપાય પણ શ્રીમદ ભાગવત છે. એટલે કે કોઈ પણ વસ્તુ જે જીવનમાં પ્રશ્ન ઊભા થાય છે દુનિયામાં, તો એ બધાના યોગ્ય ઉપાય તો મળી જ રહે છે. એક તાળું ને ચાવી બનાવતી કંપનીમાં જઈને જ્યારે જાણો તો જાણવા મળશે કે ચાવી છે ને એ પહેલા બને છે અને પછી તાળું બને છે. એટલે કે સોલ્યુશન હંમેશા પહેલા બને છે ને પ્રોબ્લેમ પછી ઉત્પન્ન થાય છે. પત્ની છે એ ચાવીનો જુડો આપે, ચાવી ગોતતા સમય લાગે પણ ચાવી તેની અંદર જ હોય છે. અને પતિ છે એ સાચી ચાવી ગોતીને એનો ઉપયોગ કરે છે. એમ પ્રભુ જીવનમાં આપણને પ્રોબ્લેમ મોકલશે, 100% મોકલશે. આપણા જીવનમાં છે એ પ્રોબ્લેમ તો આવશે જ. તે પ્રોબ્લેમ વગરનું કોઈનું જીવન નથી. પણ પ્રોબ્લેમની સાથે સાથે તે ભગવાન આપણને એની ચાવી પણ આપે જ છે. આપણે એ ચાવીને, યોગ્ય ચાવી ગોતીને આપણે આપણા જીવનને ધન્ય કરવાનું છે. પ્રોબ્લેમ હોય તો પ્રભુનો આભાર માનો. જીવનમાં કઈ પ્રોબ્લેમ હોય, દુઃખ હોય, તો હંમેશા પ્રભુનો આભાર માનવો જોઈએ કે આ સમયની અંદર જ આપણી અંદર વૈરાગ્ય ઊભો થાય છે. જ્ઞાન અને વૈરાગ્ય 2 સગા ભાઈઓ છે. આપણે કાલે જ વાત કરી કે જ્ઞાન અને વૈરાગ્ય બંને સગા ભાઈઓ છે. બંને સાથે જ રહેવાના છે. જો પહેલા જ્ઞાન લેશું તો ધીમે ધીમે વૈરાગ્ય ઊભો થશે અને કોઈ સંજોગો વશાત જો વૈરાગ્ય નિર્માણ થશે તો પછી આ નશ્વર દુનિયાને ભૂલીને પ્રભુ પામવા આપણે શું કરશું? તો કે જ્ઞાન લેવા માટે ઉત્સુક બનીશું, તત્પર બનીશું. આ જીવનમાં બંનેમાંથી એક આવશે એટલે સાથે બીજું પણ આવશે જ. એકની સાથે એક ફ્રી મળશે એટલે કે બંને મળશે જ. પણ જો વૈરાગ્ય કોઈ દુર્ઘટનાથી પણ છે ને, વૈરાગ્ય આપણા જીવનમાં આવે તો કઈ રીતે આવે? તો કે કોઈ દુર્ઘટના થાય ત્યારે આપણા જીવનની અંદર વૈરાગ્ય આવે. પણ તે લાવવો ખૂબ
કઠિન છે, પણ જ્ઞાનને લાવવો ખૂબ જ સરળ છે, ઘણું સરળ છે, ઘણું સહજ છે. માટે આપણે જીવનમાં આપણે જ્ઞાનને પ્રાથમિકતા આપીએ. અને વૈરાગ્ય આવે તો શું છે કે ડ્રાયનેસ ના આવવું જોઈએ. માટે ભક્તિનિષ્ઠ બનવું, ભક્તિથી ડ્રાયનેસ નહીં આવે. વૈરાગ્ય જીવનમાં લાવવું હોય તો કે ભક્તિનિષ્ઠ બનીને વૈરાગ્ય લાવવો જોઈએ. દાખલા તરીકે નરસિંહ મહેતા છે, તેમની પત્ની મૃત્યુ પામે ત્યારે નરસિંહ મહેતા શું કહે છે કે ભલી થઈ ભાંગી જંજાળ, સુખથી ભજશું શ્રી ગોપાળ. એટલે કે ભગવાનની ભક્તિ કરવામાં એને વધારે સમય મળશે એવું એને લાગ્યું. પરંતુ એટલું યાદ રાખો કે નરસિંહ મહેતાને પણ પોતાની પત્ની વાલી હતી જ તે. એવું નહોતું કે એને પત્નીથી છુટકારો મેળવવા માંગતા હતા. એમ કોઈ પણ પરિસ્થિતિ અંદર આપણે છે એ સ્થિર ને અડગ રહેવું જોઈએ એવું કહેવા માંગે છે. જેમ આપણી પત્ની જો ગુજરી ગઈ હોય તો આપણા જીવન કેવું છે કે તો કે ડ્રાયનેસ આવી જાય. એટલે કે ધુંધુકારી છે એ પ્રેત બને છે. તો જીવનમાં કામ અને તૃષ્ણા ઓછા કરવા. આ ધુંધુકારી જેવું જીવન આપણું ન થાય એની માટે શું પ્રયત્ન કરવો? તો કે આપણી અંદર એક કામ અને તૃષ્ણા, આ બે વસ્તુ છે એને આપણે ધીમે ધીમે ઓછા કરવા. ડિઝાયર એટલે કે ઈચ્છા અને ક્રેવિંગ્સ એટલે તૃષ્ણા ઓછા કરી નાખવાના. ઈચ્છા અને તૃષ્ણા આ બંને ઓછા કરી નાખવાના. જીવન પૂરું થાય પણ ઈચ્છાઓ અધૂરી રહી જાય તો વારંવાર જન્મવું પડે. એટલા માટે આપણું જીવન છે પૂરું થાય તો ઈચ્છાઓ અધૂરી રહેવી જોઈએ નહીં. પણ ખરેખર એવું હોવું જોઈએ કે ઈચ્છાઓ પૂરી થઈ જાય પણ જીવન પૂરું થયું ન હોય. એ જ જીવતા મોક્ષનો અનુભવ થયો. મર્યા પછી ત્યારે જે મોક્ષ મળે જો તેને જીવતા જી જ એચીવ કરી લેવામાં આવે. મર્યા પછી ક્યારે મોક્ષ મળે? કે એને જીવતા જ એને પ્રાપ્ત કરી લેવામાં આવે. અને મોક્ષ શું છે કે જીવતા જી અનુભવ કરવાની વસ્તુ છે. એવું નથી કે મર્યા પછી તે મુક્તિનો અનુભવ કરી શકાય. જીવતા જ એનો અનુભવમાં રહેવાનું હોય છે. જીવતા જી એનો અનુભવની સ્થિતિમાં લાવવાનો હોય છે, અનુભવ કરવાનો હોય છે. અને એ અનુભવની સ્થિતિમાં જ્યારે આપણું મૃત્યુ થાય ત્યારે આપણે મોક્ષ પ્રાપ્ત થાય છે. આપણા જીવનમાં આનંદ આવે પણ કેવો આનંદ આવે તો કે તૂટક આનંદ આવે. બિટ્સ અને પીસીસમાં આવે છે. અમુક ક્ષણ એવી મુમેન્ટ એવી આવી જાય છે કે આપણને એમ થાય કે આનંદનો અનુભવ થયો, પણ તે પાછી વહી પણ જાય છે. જેવી રીતે પાણીમાં બનેલા બુદબુદ ક્ષણમાં ફૂટી જાય તેવી જ રીતે આનંદનો અનુભવ થાય છે. જેમ કે કોઈ પ્રિય વ્યક્તિ મળે તો સુખનો અનુભવ થાય, તે ગયો તો સુખ ગયું. કોઈ પણ સ્વાદિષ્ટ ભોજન મળી જાય તો લાગે કે સુખ મળી ગયું, પણ પાછું વયું જાય. આ બધું સુખ આપણને કેવું છે? ઇન્સ્ટોલમેન્ટ એટલે કે હપ્તે હપ્તે મળે છે. આપણા જીવનમાં સુખ કેવું હોય છે તો કે હપ્તે હપ્તે મળતું એવું આપણને લાગે. કટકે બિટ્સ એન્ડ પીસીસમાં મળતું હોય એવું લાગે. પ્રિય સ્વજનો, કન્સિસ્ટન્સ હેપીનેસ એટલે કે એક ધારો આનંદ હોવો જોઈએ. સમુદ્રમાં જેમ ભરતીને ઓટ આવે છે તેમ નહીં, પણ જેમ કલકલ નંદિની નદી વહેતી હોય, જેમ હિમાલયમાંથી જેમ ગંગા મૈયા વહી જતી હોય અને ઋષિકેશના અને હરિદ્વારમાં જે આપણે જોવા મળે છે તે રીતે નિરંતર વહેતી એવી આ પ્રવાહ હોવો જોઈએ. આનંદનો પ્રવાહ કેવો છે તો કે નદીના પ્રવાહ જેવો સતત આપણને આનંદમાં રહેતા હોય એ રીતનો આનંદનો પ્રવાહ રહેવો જોઈએ. અને જીવનમાં એવો નિરંતર આનંદનો અનુભવ થવા લાગે તો પ્રિય સ્વજનો સમજી જાઓ કે તમને જીવતા જ મોક્ષનો અનુભવ થવા લાગ્યો. આપણા જીવનમાં સતત આનંદ ટકી રહે, સતત આનંદમાં આપણે રહેતા જીવનમાં શીખી જઈએ તો સમજી ચાલવું કે આપણને
જીવતા જ સતત મોક્ષનો અનુભવ થવા લાગ્યો છે અને તે મૃત્યુ પછી પણ આપણને મોક્ષની ગતિએ લઈ જશે. અને મોક્ષ એટલે શું? તો કે નિરંતર સ્વ સ્વભાવનું સુખ, નિરંતર આપણા સ્વ સ્વભાવ છે એનું સુખ મળવું એટલે જ મોક્ષ. બીજું મોક્ષનું ઉલટું કરો તો શું થાય? તો કે ક્ષમા થાય. મોક્ષનો ઉલટું કરો મોક્ષ, ક્ષમા. એટલે કે મોક્ષ મેળવવો હોય જીવનમાં તો એક વસ્તુ જીવનમાં એ યાદ રાખી લેવું પડે કે આપણે લોકોને ક્ષમા માંગવી પડે અને ક્ષમા કરી દેવી પડે. આ બે વસ્તુ જીવનમાં જરૂરી છે. જીવનમાં આપણથી ભૂલો થાય, માણસ છીએ એટલે આપણા જીવનમાં ભૂલો થાય, તો ભૂલો થાય તો પણ ક્ષમા પણ માંગવી જોઈએ. અને ક્ષમા માંગી લેવાથી આપણો મોક્ષ છે એ સુધરે છે. બરોબર? અને જીવનમાં કઈ ભૂલ કરીએ, ક્ષમા ન માગીએ તો આપણે એની માટે નવો અવતાર લેવો, નવો જન્મ લેવો પડે છે. એટલે ક્ષમા માંગવી જેટલી જરૂરી છે એટલી જ જરૂરી ક્ષમા આપવી પણ જરૂરી છે. શા માટે? તો કે ક્ષમા માંગવી ખૂબ અઘરી વાત છે, પણ એનાથી અઘરું છે ક્ષમા કરવી. કારણ કે આપણને ખબર છે કે સામેવાળાનો 100% ભૂલ છે, આપણે 100% સાચા છીએ, પણ આપણી શાંતિ માટે ઘણીવાર શું થાય છે કે ક્ષમા માંગવી સહેલી છે પણ ક્ષમા કરવી ખૂબ અઘરી હોય છે. કારણ કે આપણને ખબર છે કે સામેવાળાનો 100% ભૂલ છે અને આપણે 100% સાચા છીએ. એટલે ઘણીવાર શું છે, આપણે કોઈને ક્ષમા કરતા નથી હોતા સહજ રીતે, પણ જો ક્ષમા ન કરો તો પણ મોક્ષ આપણો બગડે છે. એટલે આપણી શાંતિ માટે, આપણા આનંદ માટે અને આપણા મોક્ષ માટે ક્ષમા આપવી પણ ખૂબ જરૂરી છે. અને ક્ષમા માંગવાથી કોઈ નાનું નથી થઈ જતું. આપણી ભૂલનો બચાવ કરવો તે રાગ છે. આપણી ભૂલ હોય કોઈ પણ તો એનો બચાવ કરવો એ રાગ છે. અને બીજાની ભૂલ છે એને મોટી ભૂલ સમજવી એ દ્વેષ છે. આ રાગ અને દ્વેષ જ આપણને આ સંસારમાં ભટકાવે છે. માટે વાલા સ્વજનો, જો મોક્ષે જવું હોય તો આ બે વસ્તુનું ધ્યાન રાખો કે ક્ષમા કરતા પણ શીખો અને ક્ષમા માંગતા પણ શીખો. અને બીજું, ઘણીવાર છે ક્ષમા છે ને મનોમન પણ આપણે કોઈની માંગી શકાય છે ને મનોમન ક્ષમા કરી પણ શકીએ છીએ. ઘણીવાર આપણો આટલા બધો અહંકારી હોઈએ કે ક્ષમા માંગવી અઘરી લાગતી હોય તો મનોમન તમે આના આત્માની ક્ષમા માંગી લો. એમ કહી દો કે હે ફલાણી વ્યક્તિના શુદ્ધ આત્મા ભગવાન, મન, વચન અને કર્મથી મારાથી જાણતા અજાણતા કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય તો મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. આ રીતના ક્ષમા માંગો તો ક્ષમા મળી પણ જાય છે. એની અંદરનો જે આત્મા હોય છે આપણને ક્ષમા કરી દે છે. તો મનોમન પણ તમે ધારો તો ક્ષમા માંગી શકો છો. આજે મેં વાક્ય કહ્યું તેને વારંવાર બોલ્યા કરો. જ્યાં સુધી તમારી અંદર શાંતિનો અનુભવ ન થાય ત્યાં સુધી ક્ષમા માંગ્યા કરો તો સામેવાળી વ્યક્તિ તમને ક્ષમા કરી દે છે. પણ એ ક્ષમા છે એ હૃદયથી માંગવી જોઈએ, નકર તેનો કોઈ મતલબ રહેતો નથી. ઈચ્છાઓ પૂરી થવી એટલે સંતોષ થવો નહીં. આપણે એમ થાય કે ઈચ્છાઓ આપણી પૂરી થઈ ગઈ, તો ઈચ્છાઓ કઈ રીતે પૂરી થાય? તો કે આપણી ઈચ્છાઓ કોઈ છે એ પૂરી થઈ જાય એટલે કે સંતોષ થવો એવો નહીં, પણ કંટ્રોલ થવો જોઈએ, એની ઉપર અંકુશ થવો જોઈએ, એની ઉપર નિયંત્રણ થવું જોઈએ, એવો થાય. આપણે ઇંગ્લિશના બે શબ્દ છે વોન્ટ અને નીડ. તો આ વોન્ટ અને નીડ વચ્ચેનો આપણે અંતર સમજવાનું જરૂરી છે કે વોન્ટ અને નીડ વચ્ચેનું અંતર શું છે. કે વોન્ટ એટલે શું છે કે જોઈએ જોઈએ એમ થાય છે, અને નીડ એટલે શું છે કે જરૂરિયાત. વોન્ટ એટલે જોઈએ, જોઈએ બંધ કરવા માટે સંતોષ રાખવો પડે. આપણા જીવનમાં બધી વસ્તુ આપણને એમ થાય કે આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ, તો આ વોન્ટને કંટ્રોલમાં રાખવા માટે શું કરવું પડે? તો
તો કે એની માટે આપણે સંતોષ રાખવો પડે. પણ નીડ છે, નીડ એટલે કે આપણી જરૂરિયાત શું છે એ પેલા આપણે જોવાનું છે કે ખરેખર મારા જીવનમાં જરૂરિયાત શું છે. અને એ જો આપણને સમજાઈ જાય તો એની ઉપર આપણે શું કહેવાય અંકુશ રાખી શકીએ, એની ઉપર આપણે કંટ્રોલ રાખી શકીએ. સંતોષ રાખવો પડે અને જ્યારે કંટ્રોલ આપોઆપ થઈ જાય છે. સંતોષ શું છે એ જીવનમાં રાખવો પડે અને કંટ્રોલ છે એ ઓટોમેટિકલી આપોઆપ આવી જાય છે. એટલે આ વોન્ટ અને નીડ આ વચ્ચેનો તમે ભેદ જો જીવનમાં સમજી જાઓ તો પછી તમારા જીવનમાં કોઈ પણ પ્રકારનું દુઃખ આવશે નહીં, દુઃખ રહેશે નહીં. હવે ધુંધુકારી છે એનો મોક્ષ કઈ રીતે થાય તો એ આપણે જોઈએ. તો કે ધુંધુકારી છે તે કથાનું શ્રવણ કરે છે, તે સ્થિર થવા વાસમાં બેસે છે અને છેલ્લા દિવસે વાસ ફાટે છે. કથાની અંદર બે વાતો છે, એક છે શ્રવણ અને એક છે મનન. કથા સાંભળે બધા પણ મનન ન કરે. તો વિકાસ ન થાય. મનન કરવું એટલે પ્રેક્ટિસ કરવી. આપણે કથા સાંભળવા તો બેસીએ છીએ, શ્રવણ તો કરીએ છીએ, પણ શ્રવણ કર્યા પછી શું મનન કરીએ છીએ એ વિચારવાનું. મનન કરવું એટલે કે આપણે ઘરે જઈને વિચારીએ છીએ કે આજે કથામાં કઈ કઈ વાત સારી આવી, કઈ કઈ વાત મને ગમી. અને હું તો એમ કહું છું કે તમે કથામાં જ્યારે આવો તો તમે તમારી સાથે એક સરસ મજાનું એક નોટ ને પેન લેતા હોય, એની અંદર તમે બધી આ જે કથામાં સારું લાગે એ બધી વિગતો લખતા જાઓ, જેથી કરીને તમે ઘરે જઈને એનું મનન કરી શકો. જીવનમાં જ્યારે પણ આવી કોઈ કષ્ટ, જીવનમાં દુઃખ આવે તો તમે આમ ખોલીને જુઓ તો એનું સમાધાન પણ આ કથામાંથી તમને મળી જતું હોય છે. એટલે શ્રવણની સાથે મનન કરવું પણ ખૂબ જ જરૂરી છે. મનન એટલે કે પ્રેક્ટિસ કરવી જોઈએ, સતત વાગોળવું જોઈએ અને આપણા જીવનમાં જ્યાં સુધી ઉતરે નહીં ત્યાં સુધી કથાનું શ્રવણ કરવું જોઈએ. કથા માટે એક સરસ મજાનું વાત કરું કે જેવી રીતે આપણા જીવનમાં એવું ખરું કે આપણે જમવા બેસીએ, એક દિવસ એમ નક્કી કરીએ કે આજે હું આટલું બધું જમી લઉં કે મારે પછી કોઈ દી જમવાની જરૂર જ ન પડે. એવું થાય કોઈ દિવસ જીવનમાં? ન થાય ને. તો એ જીવનમાં સમજવાનું છે કે આપણે ગમે એટલું જમશું પણ આપણે બીજો ટક છે ત્યારે આપણને ભૂખ લાગશે જ તે, બીજા દિવસે આપણને ભૂખ લાગશે જ તે અને જમવું પડશે જ તે. એમ આ કથા છે, ભાગવત કથા, તો એને તમારે વારંવાર શ્રવણ કરવું જોઈએ. વારંવાર શ્રવણ કરશો તો જ તમારા જીવનમાં કોઈ સારા ગુણો છે એ નિર્માણ થશે, તમારા જીવનમાં સારા ગુણો આવશે અને તો જ તમારું જીવન બદલાશે. માટે વાલા સ્વજનો, કથાનું શ્રવણ પણ એટલું જ મહત્વનું છે, તેનું મનન પણ એટલું જ મહત્વનું છે. તમે અહીં બેસીને કથા શ્રવણ કરો છો પણ ઘરે જઈને કથાનું શું વાગોળો છો ખરા? જેવી રીતે ગાય અને ભેંસ છે એ છે ને ઘાસ ખાય છે, આપણને બધાને ખબર છે કે આપણે એને ચારવા લઈ જાય એટલે ઘાસ બધું ખાઈ લે ઘણું બધું, પછી ઘરે જાય ને એટલે બેઠી મોઢામાં એ બધું પેટમાંથી કાઢીને એને ફરીવાર વાગોળે છે, ચાવે છે, ચાવીને પછી પાછું પેટમાં મોકલે છે, એટલે એનું પાચન થઈ જાય છે. લોહી ન બને એમ એટલે કહેવાનો મતલબ એમ કે આ ગાય અને ભેંસ જે રીતે આ ઘાસ ખાય છે અને જો એને વાગોળે નહીં ને તો એનું લોહી ન બને. એવી જ રીતે જો આપણે કથાનું શ્રવણ કરીએ અને કથાનું શ્રવણ કર્યા બાદ જો એનું મનન ન કરીએ તો એના જે દૈવી ગુણો છે એ આપણા લોહીની અંદર ઉતરતા નથી. માટે વાલા સ્વજનો, તમે જ્યારે કથામાં આવો તો સાથે સાથે નોટ પેન લેતા આવો અને તમામ વસ્તુ નોટમાં લખતા જાઓ. અવારનવાર વાંચો તો એ ગુણ તમારા જીવનમાં ઉતરશે. ધુંધુકારીએ શ્રવણ અને મનન બંને કર્યું. શું કર્યું? ધુંધુકારીએ કથાને સાંભળી અને એને મનન પણ કરી. અને આ મનન કરવાથી તેની માટે
સ્વર્ગમાંથી ભગવાનનું વિમાન આવે છે, તેમના પાર્ષદો આવે છે અને તેમને વિમાનમાં બેસાડીને સ્વર્ગમાં લઈ જાય છે, એને વૈકુંઠમાં લઈ જાય છે. એટલે કહેવાનો મતલબ એ છે કે ધુંધુકારીએ જેવી રીતે શ્રવણ ને મનન કર્યું, એમ આપણે પણ આ કથા છે એનું શ્રવણ અને મનન કરવું જોઈએ. ગામ લોકોએ કથા સાંભળી પણ મનન ન કર્યું, માટે તેની માટે વિમાન ન આવ્યું. ગામ લોકોને એમ થયું કે આ એક ધુંધુકારીને માટે જ વિમાન કેમ આવ્યું, અમારા માટે વિમાન કેમ ન આવ્યું. ત્યારે ગોકર્ણએ એને સમજાવ્યું કે તમે બધાએ કથા સાંભળી પણ તમે મનન કર્યું નથી, માટે તમારી માટે વિમાન નથી આવ્યું. પણ એક ફરીવાર એને નિશ્ચય કર્યો, સંકલ્પ કર્યો કે આપણે ફરીવાર કથા કરીએ અને બધાએ નક્કી કરીએ કે આપણે બધાએ કથાનું છે એનું પૂર્ણ રીતે મનન કરશું, તો આપણે બધાએ માટે પણ વિમાન આવશે અને બધાએ મોક્ષે જશું. એટલે આવી રીતે ફરીવાર કથાનું આયોજન કરે છે અને બધાએ કથાનું શ્રવણ ને મનન બંને કરે છે અને બધાએ મોક્ષે જાય છે. બધા માટે વિમાન આવે છે, બધા મોક્ષે જાય છે. એક દાખલો જોઈએ તો કે એક મૂર્તિકાર હોય છે. એકવાર ઉજ્જૈનના રાજા મહારાજા વિક્રમાદિત્ય